કાર્યવાહી ઉદ્યોગપતિ વત્સલ નાયકની ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પોલીસે ધરપકડ કરી। શનિવારે સાંજે સિટી લાઇટના અણુવર દ્વાર પાસે BRTS રેલિંગમાં કાર અથડાવી હતી। દારૂના ચિક્કાર નશામાં હોવાથી પોલીસે પરમિટ બાબતે પૂછતા મળી ન આવી હતી। સચિન GIDC સ્થિત કેમિકલ મેન્યુફેક્ચરર્સ એવા મહાવીર સિન્થેસિસ પ્રાઇવેટ લિમિટેડ અને હેઝાઇડસ સોલિડ વેસ્ટનો નિકાલ કરતી કંપની મહાવીર ઇકો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક વત્સલ દિનકર નાયકે શનિવારે સાંજે દારૂના ચિક્કાર નશામાં પોતાની વોલ્વો કાર હંકારીને સિટી લાઇટ વિસ્તારમાં અણવર દ્વાર પાસે BRTSની રેલિંગ સાથે અથડાવીને અકસ્માત સર્જ્યો હતો। દારૂનો નશો કરીને વાહન હંકારવા બદલ અને અકસ્માત કરવાના કેસમાં વત્સલ નાયકની પોલીસે ધરપકડ કરીને 50 લાખની વૈભવી કાર કબજે કરી હતી। આ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ 10 ઓગસ્ટની સવારે 5:15 વાગ્યાના અરસામાં વત્સલ દિનકર નાયક દારૂનો નશો કરેલી હાલતમાં સિલ્વર કલરની વોલ્વો કંપનીની 4વ્હીલર કાર ચલાવીને સિટી લાઇટ અણવર દ્વાર આશીર્વાદ ગેટ નંબર 3ની સામે BRTSની લોખંડની રેલિંગ સાથે અથડાવી દીધી હતી, જેને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા। આ અંગે કંટ્રોલમાંથી જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। બાદમાં વત્સલ નાયકને બહાર કાઢી તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે કેફી પીણું પીધું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે તેને ચલાવીને જોતા પોતાના શરીરનું સમતોલન પણ જાળવી શકે તેમ ન હતા, તેમજ મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હોવાથી પોલીસે તેમની પાસે પરમિટ માંગી હતી, પરંતુ વત્સલ નાયક પાસે પરમિટ ન હોવાનું જણાવ્યું હતું, જેથી દારૂનો નશો કરીને વાહન ચલાવી અકસ્માત કરવા બદલ પોલીસે વત્સલની ધરપકડ કરી વોલ્વો કાર કબજે કરી હતી।